મેં આટલી પ્રાર્થના કરી, પ્રયાસો કર્યા, પરંતુ કોઈ બદલાવ દેખાયો નહીં, કોઈ પણ ચમત્કાર જોઈ શક્યો નહીં. મેં કેટલા દુઃખ ઉચકીને સેવકાઈ કર્યા છે, પૈસા ખર્ચ કર્યા, ઘરમાં સંકટ, ઉપદ્રવ, પરેશાનીઓ, બસ આ બધું જ હવે બચ્યું છે. મસ્કરી કરે છે, અપમાન કરે છે, ખોટું બોલ્યા કરે છે, અને તમે જોઈને પણ ચૂપચાપ છો, તો હું કેમ સેવકાઈ કરો? આમ વિચારને થાકી ગયા છો. પ્રભુ કહે છે, હે એલિયા, ઉઠી જા, હું તને સામર્થ્ય આપવાવાળો પરમેશ્વર છું. પ્રિય દર્શકો, યેશુ મસીહના પવિત્ર નામમાં તમ સર્વને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ કાર્યક્રમ દ્વારા તમને મળવા પર અમને ખૂબ જ ખુશી છે. આ વર્ષોના અંતિમ દિવસોમાં આપણે આવ્યા છીએ, પરંતુ આજે પણ મારા જીવનમાં જે વચન તે સાકાર નથી થયું. આ નિરાશ થઈને તમે કાર્યક્રમ જોઈ રહ્યા છો. તમે ચિંતા ના કરો, આપણા પરમેશ્વર વચનના પરમેશ્વર છે. તમારી નિરાશાને બદલીને તમારા જીવનમાં પરમેશ્વરે જે તમને વચન આપ્યું છે તેને પૂરા કરશે, એમાં કોઈ સંદેહ નથી. વિશ્વાસથી આ કાર્યક્રમ નિહાળો. અને હવે આપણા પ્રિય ભાઈ મોહન સિલાજરસ શુભ સંદેશો આપીને તમારા આશીર્વાદ માટે અને છુટકારા માટે એક નાની પ્રાર્થના કરશે. યશાયા 40મો અધ્યાય, તેની 29મી કલમ હું વાંચીશ, તમે સાંભળજો. નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. એટલે કે જે લોકો નબળા હોય છે તેમને પ્રભુ બળ આપે છે, અને જે કમજોર હોય છે તેમને પુષ્કળ જોર પ્રભુ આપે છે. એટલે કે જે થાકી જતા હોય છે તેમને બળ આપવાવાળા પરમેશ્વર પ્રભુ વચન આપી રહ્યા છે કે તમે નબળા પડી ગયા છો, હું તને બળ આપીને કમજોર લોકોને પુષ્કળ જોર આપવાવાળો પરમેશ્વર હું છું. આજના દિવસોમાં એવા ઘણા લોકો સાથે મુલાકાત થાય છે જે લોકો નબળા પડી ગયા છે. કહે છે કે હવે મારું પ્રાર્થના કરવાનું મન થતું નથી. આવું કેમ કહી રહ્યા છો? મેં ઘણી પ્રાર્થના કરીને જોઈ લીધી, પરંતુ કોઈ ઉત્તર નથી મળતો. તો પ્રાર્થના કરીને શું ફાયદો? એટલા માટે પ્રાર્થના કરીને હું એકદમ નબળો પડી ગયો છું. આવી રીતે બોલવાવાળા અનેક લોકોને હું મળ્યો છું. પહેલાં તો ખૂબ જ સારી રીતે સેવકાઈ કરતા હતા, સુવાર્તા પ્રચાર કરતા હતા. શું હમણાં પણ કરો છો? ભાઈ, એ બધું તો છોડો, ખૂબ જ સમય થઈ ગયો છે. પહેલાં ખૂબ જ ઉત્સાહથી હું સેવકાઈ કરતો હતો, પરંતુ સેવકાઈ કરીને મને શું મળ્યું? નિંદા, અપમાન, વેદના, મારા પર જૂઠા આરોપ લગાવવામાં આવ્યા. તેના બદલામાં શું મળ્યું? એટલા માટે બેકારમાં કેમ હું સેવકાઈ કરું? આવી રીતે મનમાં એક નબળાઈ આવી જાય છે. તો આ પ્રકારે ગ્રસિત જે લોકો છે તે દેખાતા હોય છે. પહેલા યહોવામાં ખૂબ જ ઉત્સુકતાથી ગીત ગાઈને સ્તુતિ કરીને ખૂબ જ સંતુષ્ટ રહેતા હતા, પરંતુ હવે શું થયું? મોં નથી ખોલતા, ખૂબ જ ચૂપચાપ તમે રહો છો. સ્તુતિ કરીને શું મળ્યું? બધું જ કરીને જોઈ લીધું છે, પરંતુ કશું ન થયું. બધું જ તેવું ને તેવું જ છે. ન બદલાવ જોઈ શક્યો છું અને ન તો કોઈ ચમત્કાર જોઈ શક્યો છું. એટલા માટે મન એકદમ નબળું પડી ગયું છે. આ પ્રકારે કહેવાવાળા અનેક લોકોને આપણે જોઈએ છીએ. તેનું કારણ શું છે? આ સંસારમાં દુષ્ટ કાર્યો કરવાવાળો શત્રુ છે શેતાન. તે હંમેશા પરમેશ્વરની સંતાનના વિરુદ્ધમાં કાર્ય કરે છે. યહોવાના સંતાનના વિરુદ્ધમાં તે કાર્ય કરે છે. તે તેમને વશમાં કરીને જકડીને રાખવા ચાહે છે. શેતાન પરમેશ્વરના લોકોને કંઈ પણ કરીને જકડવા ચાહે છે. તે કંઈ ન કરી શકે તેવી રીતે દુષ્ટ કાર્યો કરે છે. શેતાન જે હથિયારનો ઉપયોગ કરે છે તેમાંથી એક છે નબળાઈ, એટલે કે મનમાં નિરાશા. હું ખૂબ જ થાકી ગયો છું, આવી રીતે કહેવાય છે ને. આ શેતાન દ્વારા ઉપયોગમાં લેવાતું હથિયાર છે. તો આ અંતિમ સમયમાં શેતાન જે હથિયારનો ઉપયોગ કરશે તેમાંથી એક છે ડર. આ પણ એક શેતાનનો હથિયાર છે. આપણને ડરાવીને તે જકડીને રાખે છે. કંઈ પણ કરો ડર લાગશે. પોતાના ભવિષ્યને લઈને એક ડર, પરિસ્થિતિઓને જોઈને એક ડર, કોઈ પણ કારણ વગર ડર. આ શેતાનનો જ એક હથિયાર છે. અને તેના લીધે આવે છે ડિપ્રેશન, માનસિક તણાવ. આ બધું થાય છે. હજુ એક હથિયાર છે જેનો શેતાન ઉપયોગ કરે છે નિર્બળતા. તે શક્તિહીન બનાવી દે છે.
આત્મિક જીવનને શક્તિહીન બનાવી દેવું, શરીરને સંપૂર્ણ રીતે નિર્બળ બનાવી દેવું, આ પ્રકારે આપણા બળને ઓછું કરી દે છે, શક્તિહીન કરી દે છે. તો પ્રાર્થના કરી શકશું નહીં, સેવકાઈ કરી શકશું નહીં, યહોવા માટે ઉઠીને પ્રકાશમાન થઈ શકશું નહીં. તો આ શેતાનનું એક હથિયાર છે. આ જ એક હથિયાર છે નિરાશાનું. જો નિરાશ કરી દેશું તો આ પ્રાર્થના કરી શકશે નહીં, સેવકાઈ કરી શકશે નહીં, મનમાં નિરાશા બેસેલી રહેશે. તો આ શેતાન દ્વારા ઉપયોગમાં આવતું એક હથિયાર છે. અહીંયા પણ આજે ઘણા લોકો નિરાશાની પરિસ્થિતિમાં આવ્યા છે. કંઈ નહીં, અંતિમમાં હજી એકવાર એક પ્રાર્થના કરીને જોઈએ. આ પ્રાર્થનાથી કંઈ સારું થાય છે કે નહીં એ જોઈએ. આવી પરિસ્થિતિમાં હોઈ શકે છે તમે અહીંયા આવ્યા છો કેમ કે મનમાં નિરાશા છે કે પ્રાર્થના કરીને જોઈ લીધું છે, કેટલાય સેવકાઈ કરીને જોઈ લીધી છે તો પણ કશું થયું નથી. આવી એક નિરાશા. તો આવી રીતે નિર્બળ થવાની પરિસ્થિતિમાં હોઈ શકે છે તમે અહીંયા આવ્યા છો. પ્રભુ કહી રહ્યા છે, મેં નબળા લોકોને બળ આપનાર પરમેશ્વર છું. તમે ખૂબ જ નબળા થઈને આવ્યા છો ને, હું તને એમ જ છોડીશ નહીં. મેં તને એવી રીતે નિરાશામાં ડૂબી રહેવા માટે છોડીશ નહીં. નબળા લોકોને બળ આપનાર હું પરમેશ્વર છું. શક્તિહીનને ખૂબ જ જોર આપનાર હું પરમેશ્વર છું. પ્રભુ કહે છે કે મારા પુત્ર, તારી થકાવટ દૂર કરીને તને શક્તિ આપવા માટે જ તને અહીં બોલાવ્યો છે. મારી પુત્રી, તારી થકાવટ દૂર કરીને તને શક્તિ આપવા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છું. થકાવટ દૂર કરવાવાળા પરમેશ્વર, જે નિરાશ થઈ જાય છે તેમને સામર્થ્ય આપવાવાળા પ્રભુ. આપણે વિચારીએ છીએ કે મારી સાથે તો આવું થયું છે, આ નિરાશા તો મારા માટે જ છે, તે લોકો તો સારી રીતે રહે છે, આવી રીતે વિચારીએ છીએ. પરંતુ પવિત્ર બાઇબલમાં જો તમે વાંચશો તો પરમેશ્વરે આશીર્વાદ આપીને તેમનો ઉપયોગ કર્યો. એવા મોટા મોટા સેવકો અહીં સુધી કે ભવિષ્ય વક્તા પણ નિરાશ થયા. આ પ્રકારની ઘટનાઓનું વર્ણન પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. તો બધા લોકો તે રસ્તામાંથી પસાર થઈને નીકળ્યા છે. મૂસા, અબ્રાહમ, એલિયાહ, આ બધા તે માર્ગમાંથી નીકળ્યા છે. નિરાશાએ તેમના ઉપર ઘાત કર્યું છે. નિરાશ થશે એવી પરિસ્થિતિઓ આવી છે. કેટલીક નિરાશા દૂર કરીને તરત જ ઊભા થઈ ગયા, કેટલાક તે નિરાશાની પરિસ્થિતિમાં જ રહીને નિરાશા દૂર કરીને ઊભા થયા. તો નિરાશાના માર્ગ પર જ્યારે ચાલીએ છીએ તો પ્રભુ એમ જ છોડી દેતા નથી, તરત સામર્થ્ય આપીને તેમની હિંમત વધારીને ચલાવે છે. નિરાશા પ્રાપ્ત કરવાવાળો હજી એક માણસનો ઇતિહાસ છે. પહેલો રાજાઓ 19મો અધ્યાય તેની 4થી કલમમાં લખવામાં આવ્યું છે. પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને એક રોતેમ વૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માંગ્યું અને કહ્યું, હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. હે યહોવા બસ થયું, હવે મારો જીવ લઈ લો. આવી પ્રાર્થના કરવાવાળા એક માણસના વિશે અહીં લખવામાં આવ્યું છે. પૃથ્વી પર આવી રીતે કોઈ કહ્યું છે, યાદ આવે છે? તમે જ છો. પ્રભુથી કહ્યું છે ને કે પ્રભુ બસ થઈ ગયું, આનાથી સારું છે કે મારો જીવ લઈ લો. આવું તમે કહ્યું હશો ને. નિરાશા. આ માણસ કોણ છે? એલિયા. એલિયાનું નામ સાંભળતાની સાથે રાજા ધ્રુજવા લાગતા હતા. આ પ્રકારે પરમેશ્વર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક ભવિષ્ય વક્તા, તેના પ્રાર્થના કરવાથી આકાશમાંથી અગ્નિ ઉતરીને આવે છે. તેના પ્રાર્થના કરતાની સાથે મૃત્યુ બાળક પણ તે જીવી ઉઠે છે. તેના પ્રાર્થનાથી આકાશ તે બંધ થઈ જાય છે. તેના પ્રાર્થના કરવાથી ફરીથી વરસાદ પડવા લાગે છે. આટલા પરમેશ્વરથી જોડાઈને રહેવાવાળો, અનુભવ પ્રાપ્ત કરવાવાળો માણસ એલિયા, આટલો મોટો પરમેશ્વરનો જન, હવે જુઓ તો રાજાની સામે જઈને કહે છે કે હે રાજા, હવે મારા કહેવા પર જ આ દેશમાં વરસાદ પડશે. ઇઝરાયલના પરમેશ્વરની સેના સામે યહોવાનું નામ લઈને હું કહું છું. આ પ્રકારે કહેવાવાળા મેં કોઈને જોયું નથી. એલિયાએ જે પણ કહ્યું છે તે જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણામાં એક અગ્નિ ઉતરી આવે છે. ઇઝરાયલના પરમેશ્વરની સેનાના સામે યહોવાનું નામ લઈને હું કહું છું. જુઓ તે કેવી રીતે પોતાનો પરિચય આપે છે, તેની જે ઓળખ છે. એલિયાને જો કોઈ પૂછશે કે એલિયા તારું ઓળખાણ શું છે, તારો ફોન નંબર શું છે, તો કહે છે ઇઝરાયલ દેશના પરમેશ્વર યહોવાની સામે
તે જ છે તેનું એડ્રેસ. તે રાજાથી આવું જ કહે છે. આ પ્રકારે એક ખૂબ જ પરમેશ્વરનો સારો જન, પરમેશ્વર માટે તેણે મોટા મોટા કાર્યો કર્યા. અને હવે તે કહે છે, જંગલમાં જઈને એક દિવસ જંગલમાં જઈને તે ભાગી ભાગીને જ્યારે ફરે છે તો એક ઝાડના નીચે તે બેસી જાય છે. હે યહોવા, બસ થયું, હવે મારો જીવ લઈ લો, આવું કહે છે. આવું કેમ કહે છે? કેમ કે એલિયા નિરાશ થઈ જાય છે, તે થાકી જાય છે. યહોવા પરમેશ્વર છે કે બાલ? યહોવા પરમેશ્વર છે તેને નમન કર. જો બાલ પરમેશ્વર છે તો તેની પાછળ જા. આવી ચુનૌતી આપવાવાળો માણસ. હે યહોવા, બસ થયું, મેં જે સેવકાઈ કરી છે તે બસ છે. તમારા માટે વૈરાગ્યથી જે કાર્ય કર્યા બસ છે, હવે મારો જીવ લઈ લો. તે આવું કહે છે. નિરાશ થઈ ગયો તેના માટે કે દેશ પર શાસન કરનાર રાજા આહાબની પત્ની ઇઝબેલ તે મૂર્તિ પૂજા કરતી હતી, મંત્ર વિધિઓ પર વિશ્વાસ કરતી હતી, તંત્ર મંત્ર જાદુ ટોણા કર્યા કરતી હતી. પોતાના ચારો તરફ તે તાંત્રિકોને રાખતી હતી. 250 તાંત્રિક લોકો તે તંત્ર મંત્ર કરતા તેની પાસે રાખતી હતી કે આત્મા તેની રક્ષા કરતી રહેશે. આટલા બધા લોકોને એલિયાએ મારી નાખ્યો. તેણે સગડું બરબાદ કરી નાખ્યું. આ સમાચાર મળતાની સાથે ઇઝબેલ કહે છે, હું કાલે આ જ સમયે એલિયાનું માથું કાપી નાખીશ. આ દેશને ચલાવવાવાળી રાણી, દેશની સૌથી ઊંચી પદવી પર બેસવાવાળી રાણી, તેનો સ્વભાવ એકદમ જાનવર જેવું હતું. તેની અંદર શેતાનના ગુણ હતા. તેનો સ્વભાવ ખૂબ જ ભયાનક રહેતો હતો. કોઈની પણ કેવી પણ સંપત્તિ હોય તે હડપી લેતી હતી. આવો એક સ્વભાવ તેનો હતો. તે કહે છે કે હું એલિયાનું માથું કાપી નાખીશ. આ સમાચાર એલિયા પાસે પહોંચે છે. તેને કહ્યું હશે કે ઇઝબેલે જે કહ્યું છે તેનાથી બચી શકાતું નથી. તે દેશની રાણી છે. દેશની સેના તેની જ વાત માનશે. તે તારું માથું કાપી નાખશે. તું બચશે નહીં. આવો એક સમાચાર એલિયાને મળે છે. તો હવે એલિયા તેનાથી બચવા માટે ભાગે છે કે ઇઝબેલ મને મારી નાખશે. આવી રીતે વિચારીને તે ઇઝરાયલ દેશથી નીકળીને યહૂદિયા દેશમાં જાય છે. યહૂદિયાના અંતમાં દક્ષિણ ભાગમાં બેરશેબામાં પહોંચે છે. પોતાના નોકરોને રોકી દે છે. હું ક્યાં જાઉં છું હવે કોઈને ખબર ન પડે. હું એકલો ક્યાંય પણ જઈને છુપાઈ જઈશ. આવી રીતે બોલીને પોતાના સેવકોને રોકીને તે જંગલમાં જવા લાગે છે. જંગલ પણ એવું જ્યાં કોઈ પણ આવતું જતું નથી, ત્યાં કોઈ પણ રહેતું નથી. એકદમ ઊંડું જંગલ છે. તે જંગલનો એક ભાગ જ્યાં કોઈ પણ આવતું જતું નથી. ત્યાં મોટા મોટા વૃક્ષો ન હતા. તે ત્યાં ચાલીને જાય છે. જતા જતા વિચારતો હશે કે મેં પ્રભુ માટે શું શું નથી કર્યું. યહોવા જ પરમેશ્વર છે તે સાબિત કર્યું. પરંતુ હવે તે સ્ત્રીએ મારું માથું કાપવાનો આદેશ આપ્યું છે, તો હવે હું શું કરીશ? મારું પક્ષ લેવાવાળું હવે કોણ છે? મારી સહાયતા કરવાવાળું કોણ છે? મારી સાથે ઊભા રહેવાવાળું કોઈ નથી. બધા લોકો ઇઝબેલથી ડરે છે. એલિયાની મદદ કરશું તો તેમનું પણ માથું કાપવામાં આવશે એ વાતથી ડરે છે. તો હવે આવામાં કાં જશે? એવી રીતે એકલો જાય છે. તેનું મન તૂટી જાય છે. શરીર પણ થાકી ગયું હતું. રેતમનું ઝાડવું, એક મોટું ઝાડ ન હતું, રેતમનું એક ઝાડવું હતું. કેમ કે જંગલમાં તડકો ખૂબ જ વધારે લાગે છે. તો તે છાયામાં બેસી જાય છે અને બેસીને કહે છે, હે યહોવા, બસ થયું, હવે મારો જીવ લઈ લો. બસ આટલું જ ઇનફ. લોર્ડ, ધીસ ઇઝ ઇનફ. ટેક મી અવે. મારો જીવ લઈ લો. થાકેલા એલિયાને સામર્થ્ય આપવા માટે પરમેશ્વર સ્વર્ગલોકથી જોઈ છે એલિયા ક્યાં છે. પ્રભુ, તે તો જંગલમાં જઈ રહ્યો છે. હમણાં સુધી એલિયાએ યહોવાને પૂછીને બધું કર્યું છે. શું કરવાનું છે યહોવાને પૂછે છે, તો પ્રભુ કહે છે, એલિયા ત્યાં જા, ત્યાં જઈને આવું બોલ. હવે એલિયાએ જંગલમાં જવા માટે કોઈને પૂછ્યું. પ્રભુને તેણે પૂછ્યું નહીં. જાતે જ તે ભાગીને ગયો. પોતે જ તે જાય છે. તે પોતે જ જઈને બેસી જાય છે. પ્રભુ જોઈ છે કે એલિયા ક્યાં છે. હંમેશા મારી સમ્મુખ રહે છે. જે હું કરું છું તેવું જ કરે છે. હવે એલિયા ક્યાં છે? દેખાતો નથી. તે જંગલમાં જઈને પડેલો છે.
પ્રભુ જોઈ છે કે તે અડફાઈને પડ્યો છે રોતેમ ઝાડવુંના છાયામાં. હવે પ્રભુ જોઈ છે કે આ અહીં કેમ આવ્યો છે. મેં તો કહ્યું નથી. આહાબના પાસે જવા માટે કહ્યું હતું, પરંતુ હવે આ અહીં કેમ આવ્યો છે. નહીં પ્રભુ, બસ હવે મારો જીવ લઈ લો આમ કહે છે. તેની પ્રાર્થના સંભળાશે ને. તે કહે છે, હે યહોવા, હવે બસ થયું, મારો જીવ લઈ લો. આવું બોલે છે. એલિયા થાકી ગયો છે. હવે શું કરવું. હવે તેના પર ભરોસો રાખવા પર ફાયદો નથી પ્રભુ. આવું સ્વર્ગદૂતોએ કહ્યું હશે કે હવે આના પર ભરોસો રાખવાથી કોઈ ફાયદો નથી. આ તો થાકી ગયો છે, મરી જઈશ તો સારું, આવું વિચારે છે. હવે શું કરવું. પ્રભુએ કહ્યું કે નહીં નહીં, તેને એમ જ છોડવાનું નથી. તે મારો સેવક છે. તે મારી કહેલી બધી વાતો માને છે. એ પણ તો એક માણસ છે, અત્યાચાર સેવાવાળો માણસ. નિરાશ થઈ ગયો છે. મારે તેને સામર્થ્ય આપવાનું છે. કોને મોકલીને સામર્થ્ય આપવું. કોઈ ભવિષ્ય વક્તાને તેની પાસે મોકલીએ કે કોઈ માણસ પાસે મોકલીને કહીએ કે તું જા એલિયા સાથે વાત કર, આવું કહીએ. કોઈ પણ ન જશે, કેમ કે તે ખૂબ જ ક્રોધ કરવાવાળો ભવિષ્ય વક્તા છે. આગ ઉતરીને પણ તેને સળગાવશે તો સમજી જાઓ. એટલા માટે તો એલિયાથી બધા લોકો ડરે છે. કહેશે કે હું તો નહીં જઈશ પ્રભુ. કોઈ પણ માણસ એલિયા પાસે જશે નહીં. પ્રભુએ જોયું કે તેને મળવા માટે કોઈ પણ જઈ રહ્યું નથી. એક સ્વર્ગદૂતને મોકલીને કહ્યું કે તું જા. તે ખૂબ જ ભૂખ્યો પણ છે. ચાલી ચાલીને એકદમ થાકી ગયો છે. તું એક સુરાહી પાણી આપીને આવ. સ્વર્ગલોકથી પરમેશ્વર એક સુરાહી પાણી તેને મોકલે છે. અગ્નિથી પકવેલી એક સુરાહીમાં પાણી પ્રભુ મોકલે છે. અને મોકલીને સ્વર્ગદૂત તેને સ્પર્શીને ઉચકે છે અને કહે છે, એલિયા ઉઠી જા, ઉઠી જા. તે ઉઠીને જોઈ છે. તે ભૂખ્યો છે, તરસ્યો છે, કેમ કે તે જંગલમાં ક્યાંય પાણી નથી. અને ત્યાં એક રોટલી અને પાણીની સુરાહી છે. તે ઉઠીને ખાય છે, પાણી પણ પીએ છે અને પછી સૂઈ જાય છે. આ એક જંગલ છે. અહીંયા રોટલી કેવી રીતે આવી, અહીંયા પાણી કેવી રીતે આવ્યું, કોણ લઈને આવ્યું, તેના વિશે તે વિચારતો જ નથી. પાસે જ ઊભો સ્વર્ગદૂત તે જોઈ રહ્યો છે કે એલિયા ખાઈ લે, એલિયાએ પાણી પણ પી લે, તેના પછી મને જોશે. પરમેશ્વરે સંદેશ મોકલ્યો છે તે બોલવા માટે ઊભો છે, પરંતુ તેણે તેના વિશે વિચાર્યું જ નહીં. રોટલી ખાધું, પાણી પીધું ને પાછો સૂઈ ગયો. હે યહોવા, બસ છે. આ રોટલી કોણ લઈને આવ્યું, કોઈ પણ લાવ્યું હોય મને શું છે. આ પાણી કોણ લઈને આવ્યું, કોઈ પણ લાવ્યું હોય મને શું છે. મને હવે મરવાનું છે, બસ આટલું જ. અને પછી સૂઈ જાય છે. હવે સ્વર્ગદૂત પ્રભુને જોઈ છે. આ તો ફરીથી સૂઈ ગયો પ્રભુ, હવે હું શું કરું. તે પાછો સ્વર્ગમાં આવી જાય છે પ્રભુને કહેવા માટે કે મેં રોટલી આપ્યું, પાણી આપ્યું. તે ખાઈ પીને ફરીથી ઊંઘી ગયો છે. તરત જ પ્રભુને ક્રોધ આવે છે કે મેં એક સ્વર્ગદૂતને મોકલ્યું, તેને પાણી આપીને મોકલ્યું, તો પણ એલિયાને થોડો બી આવાજ છે કે, તેની પાસે મગજ છે કે એને થોડો પણ અહેસાસ છે કે નહીં. હવે કંઈ ને કંઈ કરવું પડશે. આ પ્રકારે પ્રભુએ કંઈ ન કહ્યું. પ્રભુએ જોયું કે ખૂબ જ થાકી ગયો છે. મારો જે સેવક છે ખૂબ જ થાકી ગયો છે. એટલા માટે તે આવી રીતે સૂઈ ગયો છે. અને તે સ્વર્ગદૂતને બોલાવીને કહે છે, ફરીથી જા. ફરીથી તેને રોટલી અને પાણી આપીને પ્રભુ મોકલે છે. અને બીજી વાર સ્વર્ગદૂત આવીને એલિયાને સ્પર્શ કરીને ઉઠાડે છે, ઉઠી જા. ઉઠીને તે રોટલી ખા અને પાણી પી. ઠીક છે, તું પહેલાં જ 2 પ્લેટ લઈને આવતો ને. જવાનો પણ અડધું લઈને આવ્યો. તેને ફરીથી રોટલી ખાધી, પાણી પીધું. તેના પછી પ્રભુ વાત કરે છે, એલિયા ઊભો થા. તારું અહીં શું કામ છે. જ્યાં મેં કહ્યું ન હતું ત્યાં આવ્યો છે. તો પણ કોઈ વાંધો નહીં. તું થાકી ગયો છો ને, ઊભો થા. તારી દ્વારા મારા થવાવાળું કાર્ય હજુ બાકી છે. તારા માટે જે યોજના બનાવી છે તે યોજનાને તારા દ્વારા જ હું પૂર્ણ કરીશ. અને તારે જ તે પૂર્ણ કરવું પડશે. ઊભો થા એલિયા. મારું આ કામ છે જે તારા દ્વારા થવાનું છે. હમણાં 2 રાજા હજી છે જેનો અભિષેક થવાનો છે. એક ભવિષ્ય વક્તાનો અભિષેક કરવાનો છે. તારા માટે સેવકાઈની એક યોજના મૂકી છે. ઉઠ. પ્રભુએ તેને સામર્થ્ય આપ્યું. તેણે રોટલી ખાધી અને સુરાહીનું પાણી પીધું. સ્વર્ગની રોટલી ખાધી છે એટલા માટે 40 દિવસ તે રાત દિવસ ચાલતો રહ્યો. તે સામર્થ્ય યહોવાએ તેને આપ્યું. આજે પરમેશ્વર તમને સામર્થ્ય આપી રહ્યા છે. એલિયા થાકીને જઈને પડી રહેલો છે. હમણાં સુધી જે સેવકાઈ કરી તે બસ છે પ્રભુ. મેં જે સેવકાઈ કરી તે બસ છે.
ઇટ્સ ઇનફ. મેં આટલી પ્રાર્થના કરી, પ્રયાસ કર્યા, પરંતુ કોઈ બદલાવ દેખાયો નહીં, કોઈ પણ ચમત્કાર જોઈ શક્યો નહીં. મેં કેટલા દુઃખ ઉચકીને સેવકાઈ કરી, પૈસા ખર્ચ કર્યા, ઘરમાં સંકટ, ઉપદ્રવો, વેદના છે, બસ આટલું બધું હવે બચ્યું છે. મસ્કરી કરે છે, અપમાન કરે છે, ખોટું ખોટું બોલે છે, અને તમે જોઈને પણ ચૂપ છો, તો મેં કેમ સેવકાઈ કરું? આવી રીતે વિચારીને થાકી ગયા છો. પ્રભુ કહે છે કે હે એલિયા, ઉઠી જા, હું તને સામર્થ્ય આપવાવાળો પ્રભુ છું. તારી દ્વારા સેવકાઈ કરાવવું હજુ પણ બાકી છે, તે હું તારા દ્વારા જ કરાવીશ. થાકી ગયા છો, નિરાશ થયા છો, હવે નથી કરવું. આવી રીતે બોલીને પરમેશ્વર દૂર કરતા નથી. જે થાકી જાય છે તેમને સામર્થ્ય આપવાવાળા પરમેશ્વર છે. તે તમને સામર્થ્ય આપવા માટે પ્રભુ આવ્યા છે. તમારા જીવનમાં પણ પ્રભુ એકવાર ફરીથી આજના દિવસે થાકેલાઓને બળ આપે છે. પ્રભુ કહે છે, તું જે થાકી ગયો છે, હું તને સામર્થ્ય આપીશ, તારી નિરાશાને હું દૂર કરીશ. હવે આપણે પ્રાર્થના કરીએ. તમે જે પણ વાતના કારણે નિરાશ છો, તેમાં ચમત્કાર થશે. તેમાં એક નવું માર્ગ ખુલવાનું છે. તેમાં તમે એક અદ્ભુત ચમત્કાર જોવાના છો. તમારો ઉત્સાહ વધારવા માટે પ્રભુ ચમત્કાર કરશે. હવે આપણે પ્રાર્થના કરીએ. ખરેખર હું નિરાશ થઈ ગયો છું. પ્રભુ, તમે મારી સાથે વાત કરી, તમને તે આભાસ થઈ રહ્યો છે, તો ઘૂંટણીએ પડી જાઓ, અથવા તમારો જમણો હાથ આ પ્રકારે ઊભો કરો. તમારી સાથે મળીને હું પ્રાર્થના કરીશ. તેના ચિહ્ન માટે પોતાનો જમણો હાથ ઊંચો કરીને રાખો અને પ્રભુને કહો કે હું પણ નિરાશ થઈ ગયો હતો પ્રભુ, પરંતુ તમે મને સામર્થ્ય આપ્યું. હવે મારા માટે ચમત્કાર કરો. આમ પ્રાર્થના કરો. આપણે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, આ તમારા બાળકો છે, તમારા પુત્ર છે, તમારી પુત્રીઓ છે. તેમનું મન તૂટી ગયું છે પિતા. કેટલાક કાર્યોને લઈને તેમનું મન નિરાશ છે. આ કામ હજુ સુધી પૂર્ણ થયું નથી, આ વચન હજુ સુધી સાકાર થયું નથી, હમણાં સુધી આ કાર્યમાં ચમત્કાર જોઈ શક્યો નથી, હમણાં સુધી કોઈ બદલાવ આવ્યો નથી. કેટલાક કાર્યોને લઈને તે હમણાં થાકી ગયા છે. તમે તો નબળા લોકોને બળ આપનાર એક પરમેશ્વર છો ને. થાકેલાઓને બળ આપવાવાળા પરમેશ્વર તમે છો. આવી રીતે તમે વચન આપ્યું છે. આજ સમયે તમે થાકેલા બાળકોને તમે સ્પર્શ કરો, એના માટે હું પ્રાર્થના કરું છું. નિરાશા લાવવાવાળી દુષ્ટ આત્મા તે દૂર થઈ જાય ઈસુના નામથી. તેમનું સુખ છીનવીને મનમાં ઉદાસીનતા લાવવાવાળા તે દુષ્ટ શૈતાનની શક્તિઓને હું ઠપકો આપું છું ઈસુના સામર્થ્યશાળી નામથી. પવિત્ર આત્માથી હમણાં જ તેઓ ભરાઈ જાય. ઉત્સાહ લાવવાવાળી આત્માથી ભરાઈ જાય. આનંદ લાવવાવાળી આત્માથી ભરાઈ જાય. નિરાશા દૂર થઈને મનમાં સંતુષ્ટિ, પ્રસન્નતા સંપૂર્ણ રીતે સમાઈ જાય. આ મહિનામાં ચમત્કાર કરીને તમે તેમને આનંદિત કરવાના છો. રૂકાવટો દૂર કરીને કાર્ય સફળ કરવાના છો. આવશ્યકતાઓની અને કમીઓની તમે ભરપૂરી કરવાના છો. આ મહિનામાં ચમત્કાર થવો જ જોઈએ, તેના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. તમારા બાળકો આનંદિત રહે તેવી રીતે, તે બાળકોની નિરાશા દૂર થઈને તમારી સ્તુતિ કરે તેવી રીતે, તેમને અપેક્ષિત કાર્યોમાં ચમત્કાર થઈ રહ્યા છે. રૂકાવટો દૂર થઈ રહ્યા છે. નવા માર્ગો ખુલી રહ્યા છે. ઈસુના નામમાં ચમત્કાર કરીને તેમને પ્રસન્ન કરો. ઈસુના નામથી ચમત્કાર થવા જોઈએ. ઈસુના નામથી રૂકાવટો દૂર થઈ જાય. ઈસુના નામથી બીમારીઓ તે લુપ્ત થઈ જાય. આજ સમય તમારું સામર્થ્ય તેમનામાં ઉતરી આવે. તેમની આત્મામાં એક નવીનતા ઉભરીને આવી જાય. પ્રભુ, તમારા હાથોથી સ્પર્શ કરવા માટે તમારો ધન્યવાદ. પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી રહ્યું છે તે માટે સ્તુતિ થાવ. નિરાશાની આત્મા દૂર થઈને તે પ્રસન્નતાની આત્માથી ભરાઈ રહ્યા છે તે માટે તમારી સ્તુતિ થાવ. આ સદા આનંદિત રહે. ચમત્કાર જોઈને તમારી સ્તુતિ કરતા રહે. આવું તમે કર્યું છે તે માટે તમારી સ્તુતિ થાવ. સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રિય દર્શકો, આ કાર્યક્રમ જોઈને તમે આશીર્વાદિત થયા હશે એવો વિશ્વાસ છે. તમે જે પણ ભલાઈ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરાવવાનું ના ચૂકશો. પરમેશ્વરનો અનુગ્રહ તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.